ભાદરવી પૂનમના અંબાજીના મેળામાં જતા પદયાત્રાળુઓ માટે મહેસાણાના ખેરાલુ તાલુકાના મછાવા ખારીવાવ ગોગા મહારાજ મંદિરે દર વર્ષે અનોખો સેવા કેમ્પ યોજાય છે। ગોગા મહારાજ મંદિર ખાતે સેવાભાવી લોકો દ્વારા દૂધની સિરપ અને ચા પૌવાનો પ્રસાદ યાત્રાળુઓને આપવામાં આવે છે। 11 વર્ષથી અમે સેવા આપીએ છીએ અને 11 વર્ષથી આ રીતે કરીએ છીએ। દૂધની સિરપ બનાવીએ છીએ અને બપોરે શરબત, સવારે દૂધ પાક ને ચા। એ ગામના ગોગા મહારાજનું જે મંદિર છે, અમે મચ્છાવાના છીએ, પણ મચ્છાવા ખારીવાવ ગોગા મહારાજ કહ્યું ને એના બધા સેવકો છીએ। એક હું મચ્છાવાનો છું, તો પેલા ભાઈ અંતોપુરાના છે, આ ભાઈ અમારા મચ્છાવાના છે, આ તરબના છે, આ લુણવા રાજપુરના છે। એવી રીતે નાની હિરવાણી, નાગવાસણ, મંડાલી, મોટી હિરવાણી, આ બધા બાજુમાં જે મંડાલીના બાજુમાં કોયલા કરીને ફરું છે, એ બધા થઈ અમે 300 જણા સેવકો છીએ। અને તે ગોગા મહારાજે રવિવાર મંગળવારે સેવા કરીએ છીએ અને કોઈ પણ આવો કેમ્પનું આયોજન કરેલું હોય તેવા પણ બધા સેવામાં હોઈએ છીએ। એટલા માટે કે જે અમારા મંદિરમાં ગોગા મહારાજના મંદિરમાં જે કોઈ પૈસા આવે છે એ અમે ગોગા મહારાજના પૈસા આવા કેમ્પમાં સારી જગ્યાએ એનું વાપરીએ છીએ। કેમ્પ અમારો 4 દિવસ ચાલે છે અને 4 દિવસ સુધી આ રીતે કરીએ છીએ। સવારે ચા પૌવા, પછી બપોરે ચા પૌવા પટી જાય એના પછી દૂધની સિરપ ચાલુ કરીએ છીએ। જ્યારે ગરમીનો થોડો માહોલ હોય એ વખત અમે લીંબુ શરબતનો જે શરબત બનાવીએ છીએ। પાછો સોજનો ટાઈમ થાય એટલે પાછું દૂધની ફ્લેવર આરીએ ચાલુ કરી દઈએ છીએ। એનાથી મોડા કંઈકનો ચાની ટાઈમ થાય એ વખત ચા ને ગોઠિયા અથવા ચા ને પૌવા જ આપીએ છીએ। અમારા દિવસમાં લગભગ 10 થી 12 કેન જેવું દૂધ થાય છે અને પૌવાનો 1-2 કટ્ટો, 2-3 કટ્ટા પૌવા, એટલે 1 કિલોમાં કેટલા પૌવા આવે છે? લગભગ 80 કિલોનું કેવું 60 કિલો 80 કિલોનું આવે ને, 60 થી 80 કિલોનું કટ્ટું આવે, એવા 3 કટ્ટા જાય, 2-3 બોક્સ ગોઠિયા જાય અને ચામાં પણ 1 કેન જેવું દૂધ જાય છે। દર વર્ષે આજે કેમ્પ કરો છો, એમાં અંદાજિત ખર્ચો શું આવે છે તમને? ખર્ચો એટલે અમારે 3.5 થી 4 લાખનો જેવો ખર્ચો કરો। આમાં એ જ કે જે લોકો આટલામાં કોઈ આવ્યા હોય, કોઈને સવારનો ટાઈમમાં તો સૌને ચાની જરૂર જ હોય, એ ચાન પૌવાથી બસ એનો નાસ્તો મળે, સંતોષ મળે છે અને એ ઘણી વાર આરામ કરી પછી નીકળી છે। એના પછી જે લોકો આવે છે એને દૂધના ટાઈમનું દૂધ મળી રહે છે, બપોરના ટાઈમે જે ગરમીના ટાઈમે શરબતની જરૂર છે એ મળી રહે છે, બસ એ ખુશ। એટલે અમારા જે ગોગા મહારાજના પૈસા યોગ્ય જગ્યાએ વપરાય છે એ અમારો મોટો ફાયદો છે। મછાવા ગોગાધામ જે ગ્રુપ છે એમાં મેન ઓનર જે અમારા રમેશભાઈ બુવાજી પોતે જે ઉપસ્થિત છે અને એમના પરિવારથી કોઈ એમના 2 પેઢીથી મહારાજોને પ્રકટ થયેલા છે, એટલે ધાર્મિક રીતે આસ્થામાં એનો પરિવાર બધી રીતે બહુ માને છે। એમના હંગાથી અમે બધા જે મિત્રો છે, અમારો 300-350 નું ગ્રુપ છે દરેક ગામોનું, એમાં બધા એક મિત્ર તરીકે તો બધા જોડાયેલા છે, પણ એક ધર્મ તરીકે બધા જાગૃત બધાને કરે છે અને વ્યસન મુક્તિ કરાવે છે બુવાજી પોતે, અને આખા સમાજને સારા સંસ્કારને સારી જગ્યાએ એક દોર આપી અને દૂધનું અભિયાન ચલાવે છે, બરોબર। અને એ તરીકે આજે અંબાજીમાં ભાદરવી પૂનમ નિમિત્તે બુવાજીનો એવો સંકલ્પ હતો કે જે ધાર્મિક જે પૈસા આવે છે આપણે ગોગા મહારાજમાં, તો એ આપણે સારી જગ્યાએ સારી રીતે આપણે ઉપયોગમાં લઈએ અને એ પૈસાથી સારું આપણે બધા મદદરૂપ થઈએ। મારું નામ ચૌધરી ભરતભાઈ છે અને હું મછાવા ખારીવાવ ગોગાધામ સાથે સેવક તરીકે જોડાયેલો છું અને અમારો અંબાજી પગપાળા સંઘમાં કેમ્પ કરીએ છીએ 8 બરાબર, અને પગપાળા યાત્રિકો છે બરાબર, હજારો લાખોની સંખ્યામાં આવે, એમની સેવા કરી અને અમને આનંદ થાય છે, બસ અમને એ જ સંતોષ છે। ગોગા મહારાજના 350 કરતા વધારે સેવાભાવી યુવાનો દ્વારા આ સેવા સતત 4 દિવસ સુધી ચાલે છે। ભુવાજી રમેશભાઈની આગેવાની હેઠળ ચાલતા આ સેવા કેમ્પથી લાખો યાત્રાળુઓને લાભ થાય છે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।